નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. જો તમે ક્યારે બિલ્ડર અથવા બેંક સાથે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માટે વાત કરી હશે તો તમે ફૂલ ઈએમઆઈ અને પ્રી ઈએમઆઈ શબ્દો ઘણી વખત સાંભળ્યા હશે. એટલે કે બેંક દ્વારા આ બે ઓપ્શન આપવામાં આવે છે. બિલ્ડરને લોનનું પહેલું પેમેન્ટ મળતાની સાથે જ પ્રી ઈએમઆઈ શરૂ થાય છે. એટલે જ્યારે તમે પ્રી ઈએમઆઈ ઓપ્શન સિલેક્ટ કરો છો ત્યારે પ્રોપર્ટી બનવાના આધારે લોનને ઘણા સ્ટેજમાં વહેંચવામાં આવે છે. પરંતુ આપેલ એમાઉન્ટ પર તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડશે અને જ્યારે તમે મિલકત લેશો ત્યારે જ ફૂલ રીપેમેન્ટ શરૂ થશે. આ સાથે જ ઈએમઆઈમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. એકવાર બેંક તમારા બિલ્ડરને કમ્પ્લીટર લોન અમાઉન્ટ ડિસ્બર્સ નંબર આપવામાં આવે છે અને ત્યાર પછી જ તમારી ઈએમઆઈ શરૂ થાય છે. જ્યારે તમે કોઈ પ્રોપર્ટી માટે લોન લો છો ત્યારે પોઝેશન મેળવ્યા પછી મળેલી ઈએમઆઈમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે, જેને ફૂલ ઈએમઆઈ કહેવામાં આવે છે. હવે વાત કરીએ પ્રી ઈએમઆઈની. ઈએમઆઈ પર સિમ્પલ ઇન્ટરેસ્ટ લગાવવામાં આવે છે. જો તમે 50 લાખ રૂપિયાની લોન લીધી હોય અને બિલ્ડરને પોઝેશન મેળવતા પહેલા 5 લાખ રૂપિયા મળ્યા હોય અને વ્યાજ દર 7.5% હોય તો હવે આ 5 લાખ રૂપિયા પર 7.5% ઇન્ટરેસ્ટ મળશે, એટલે કે ₹37,500. હવે જો તમે આને 12 મહિનામાં પે કરી દો છો તો તમારી માસિક ઈએમઆઈ ₹3,125 થશે. જો 6 મહિના પછી બિલ્ડરને ફરીથી 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે તો ₹3,125 ઉમેરાશે અને તેની ઈએમઆઈ થઈ જશે ₹6,250. હવે જેમ જેમ તમે બિલ્ડરને પેમેન્ટ કરતા રહેશો તેમ તેમ તમારા ઈએમઆઈ ઇન્સ્ટોલમેન્ટ છે ઉમેરાતા જશે. પ્રી ઈએમઆઈનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તમારા જે વ્યાજની ચૂકવણી છે ફૂલ ઈએમઆઈ ઓપ્શન કરતાં વધારે હશે. તમારી માસિક ચૂકવણી પણ લાંબી હશે કારણ કે તમારી લોનની મુદ્દત ઓફિશિયલી ત્યારે જ શરૂ થશે જ્યારે તમે પ્રોપર્ટીના માલિક હશો. હવે આપણે જણાવી દઉં કે ફૂલ ઈએમઆઈ એટલે શું. સંપૂર્ણ ઈએમઆઈ એટલે જે તમારે લોનની કુલ રકમ પ્રાપ્ત કર્યા પછી ચૂકવવાની હોય છે. જ્યાં સુધી લોનનું ફૂલ પેમેન્ટ ન થાય ત્યાં સુધી આ ઈએમઆઈ ચાલુ રહેશે. ઈએમઆઈ સામાન્ય રીતે પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન વર્ક પૂર્ણ થયા પછી શરૂ થાય છે અને હોમ લોન લેનાર દ્વારા પોઝેશન લેવામાં આવે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.